મહેસાણા ગણપત યુનિવર્સિટી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિદ્યાર્થી સાથે સંવાદ. વડનગરમાં પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન. કહ્યું, આગામી સમયમાં વડનગર બનશે અભ્યાસ, ઉત્સુકતા અને જ્ઞાનવર્ધનનું કેન્દ્ર. દુનિયાભરમાં આવું મ્યુઝિયમ ક્યાંય નહીં હોવા પર ગૃહમંત્રીએ વ્યક્ત કરી ખુશી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડનગરને ગણાવી ઐતિહાસિક ભૂમિ. કહ્યું, વિશ્વમાં ભારતને નેતૃત્વ આપવાનો અવસર વડનગરને મળ્યો. તો વડનગરમાં વિકાસની સાથે વિરાસતનો મંત્ર સાકાર થઈ રહ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી મહેસાણા ગણપત યુનિવર્સિટી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિદ્યાર્થી સાથે સંવાદ. વિદ્યાર્થીઓને શીખવાની, સંશોધિત કરવાની અને સપનાઓને નરી આંખે જોવાની વૃત્તિ જીવંત રાખવા કર્યો અનુરોધ. રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાનનો પણ કરાવ્યો પ્રારંભ. જીપીએસસીની તમામ પરીક્ષાઓની પ્રાથમિક કસોટી માટે આન્સર કી સામે વાંધાઓ હવે ઓનલાઈન માધ્યમથી લેવાશે. ઉમેદવારે પ્રત્યેક વાંધા દીઠ ચૂકવવાની રહેશે 100 રૂપિયાની ફી. ચેરમેન હસમુખ પટેલે કહ્યું, પરીક્ષા પ્રક્રિયામાં વિલંબ ટાળવાના હેતુથી લેવાયો છે નિર્ણય. શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઇન્ડોરનું નિવેદન. કહ્યું, 1 માસમાં માધ્યમિક વિભાગની ભરતીઓ કરાશે પૂર્ણ. તો ભરતીની સમગ્ર પ્રક્રિયા પારદર્શી રીતે થઈ હોવાની આપી ખાતરી. કેન્દ્ર સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ. કેબિનેટે 8મા વેતન પંચના ગઠનને આપી મંજૂરી. 1 જાન્યુઆરી 2026થી થશે લાગુ. શ્રીહરિકોટામાં બનશે અત્યંત શક્તિશાળી 3જું લોન્ચ પેડ. ભારતે અંતરિક્ષમાં હાંસલ કરી વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ. ઇસરોના સ્પેડએક્સ મિશને 2 ઉપગ્રહોનું કર્યું સફળતાપૂર્વક ડોકિંગ. ડોકિંગ કરનાર વિશ્વનો 4થો દેશ બન્યું ભારત. પીએમ મોદીએ મિશનની સફળતા માટે વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન. આસ્થાના મહાસંગમ મહાકુંભમાં અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી. મૈથિલી ઠાકુર, શંકર મહાદેવન સહિતના બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ મેળામાં થયા સહભાગી. યુપીના ડેપ્યુટી સીએમએ કહ્યું, વિશ્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાશે આ કુંભનું નામ. ફેબ્રુઆરીથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરાશે સાંત્વના કેન્દ્ર. વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલફેર અભયમ અને સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે રહેશે ઉપલબ્ધ. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત. અમરેલી 8.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે. દિલ્હી, એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર.